સચ્ચિદાનંદ ભગવાનની જય. આજે જ્યોતિમૈયાનો એક પ્રશ્ન હતો કે રોજ આપણે આપણી પાસે બેસીએ છીએ તો તમારે તો બેહવું નથી પડતું, સતત ન્યુટ્રલમાં રહો છો, અમારે બધાને એકાગ્ર થઈ બેહવું પડે છે, તો આ શું? તો કોટાની હોકળ હોય, પહેલાના જમાનામાં દોડી આવતી રાજવાની, એટલે પેલા કોટાય આવતા, એવા બંને બાજુ થાળીઓ વળગેલા હોય, પણ એક બાજુ દોરી ચડી ગયેલી હોય ને એટલે વજન ઓછું વધતું દેખાડે. જોખવાનું હોય 250 ગ્રામ ને કિલો જેટલું નાખે ને તો ત્રાજવું હમણાં નમે જ નહીં, કેમ કે દોરી ચડેલી ગયેલી હોય દોડી કોટા. એટલે પોતે પોતાની પાસે બેસવું એનો મતલબ કે દરેક કામ દોડીમાંથી દોરી ઉતારી અને જોખવાનું. મતલબ એ છે ભગવાન કે એકાગ્રતા જે આપણી છે ને એ એકાગ્રતા રહેવી જોઈએ. વ્યવહારમાં જઈએ ત્યારે વ્યવહાર યાદ રહે તો વ્યવહારમાં એકાગ્રતા હોય એ આપણું સ્વરૂપ છે ને. તદ્રુપતા, જે તે કાર્યમાં તદ્રુપ થઈ જઈએ તો પોતે પોતાને યાદ, ભલે એ વખતે છૂટી જાય છે પણ તદ્રુપતા રહે છે કે નહીં, અંદર એક સંસ્કાર રહે છે કે હું કોણ છું એ. તો બુદ્ધિથી યાદ કરી નથી રાખવાનું, સંસ્કારમાં રહેવાનું. પોતે પોતાની પાસે હરતા ફરતા કામ કરતા શું થાય છે આપણું કે કોટાની હોકળ એક બાજુ દોડીની ઉપર ચડી ગઈ છે એટલે પછી ભૂલો થાય છે, પછી ક્રોધ થાય છે, વૈમનસ્ય થાય છે, ચંચળતા આવે છે, બધું કેમ કે માપ ખોટું ચાલુ થઈ ગયું. જે નજરિયો જે છે એ એકાગ્રતાની અંદર રહે તો કોઈ વાંધો આવતો નથી. એટલે ખોટી બુદ્ધિથી જીવ જગત અને ઈશ્વર બાબતમાં જે નિર્ણય કરી રાખ્યા હતા ને હંગરીને, એને કાઢી નાખવાના. હું જીવ છું ને દેહધારી છું, જગત સાચું છે ને મારું કાંઈ ખોરાઈ ગયું છે ને આ જેટલે અંદર નિર્ણયો છે એના બદલે ન્યુટ્રલમાં બધું. એટલે હોકળ એક બાજુ ચડી ગયેલી હોય ને, સતત ભાવ સંસારી બની ગયો હતો એમ નહીં. પોતાની બુદ્ધિમાં કઈ ભૂલ ના થવી જોઈએ. દક્ષ બુદ્ધિ, દક્ષ. તો ભગવાન જે કઈ ભૂલ પડે છે એ બુદ્ધિમાં વિવેક ખોવાઈ જાય છે ને એનાથી સચેત રહેવાનું છે. કારણ કે તત્વ જ્યારે સમજવા બેસીએ છીએ ને ત્યારે પોતાની સતત યાદમાં રહેવાનું છે, પણ જ્યારે વ્યવહારમાં જઈએ છીએ ત્યારે એકાગ્રતામાં ન્યુટ્રલમાં રહેવાનું છે. એનો મતલબ કે વ્યવહારમાં તદ્રુપ હાજરી આપણી હોય એકાગ્રતા. હવે અહીંયા વિક્ષેપ ના રહેવો જોઈએ કે વ્યવહાર છે એ બિલકુલ છે જ નહીં, કરવો જ નથી, મારે પોતાનામાં જ રહેવું છે ને એવી ભ્રમણા ના રહેવી જોઈએ. તો એવી બુદ્ધિ તૈયાર કરવાની છે આપણે સત્સંગથી. ભૂલ ના રહે, સતત કોટો એક બાજુ ના જતો રહે સંસારના બાજુમાં. જ્યારે વ્યવહારમાં જઈએ છીએ ત્યારે વ્યવહારમાં પોતાને ભૂલી જવાનો ભલે ને, પણ એકાગ્રતાથી વ્યવહાર થાય ને તો જ્યારે પોતાનામાં બેસવું છે, લક્ષ કરવા માટે સતત પુરુષાર્થ કરવાનો છે, એ વખતે જગતને એક બાજુ રાખવાની કોશિશ કરવી પડે. પણ સતત જગતને એક બાજુ કોશિશ રાખવાની કોશિશ કરશું તો ઘરે ઝઘડા ઉભા થશે કે ખાવાનું નથી થતું, ભલીવાર વગરનું થાય છે ને આવું બધું. એટલે એવી ભ્રાંતિ કોઈ ના રહે કે વ્યવહારમાં પણ બે પલ્લા જે છે એ હરખા રહેવા જોઈએ. પરમાર્થ બાબતમાં આંટી ચડી જાય ની બાજુ પલ્લું નમી જશે તો ઘરમાં
અને તકલીફ આવશે. તો આપણા જીવનમાં થતી ભૂલો જે છે આ સત્સંગથી અને શાસ્ત્રના વિચારથી સુધરે છે. યથાર્થ પોતાના સ્વરૂપમાં નિત્ય અનુસંધાન મતલબ ખાવા ટાઈમે ખાવાનું ભૂલી જવાનું, કપડા ટાઈમે કપડા ધોવાનું ભૂલી જવાનું છે ના, જેમાં લાગ્યા એમાં મથી જવાનું, એમાં મંડી પડવાનું. કોઈ વખતે આળસ ને પ્રમાદને નહીં લાવી અને એકાગ્રતામાં જે કામ કરીએ એમાં ઉત્સાહ અને જે કામ કરીએ એમાં પ્રેમ. તો પ્રેમ છે, ઉત્સાહ છે અને અસંગતા છે, એ બધું આપણું સ્વરૂપ છે. તો એ રીતનું જીવન વણાઈ જાય. પોતાને સતત યાદ રાખવાનો મતલબ કે બીજું બધું ક્યાં જતું રહે છે? તો પ્રેમમાં સમય જાય છે. બધું જેટલું છે એટલું ક્રિયાઓ છે, સંજોગો છે, વ્યવહાર છે, બધું પ્રેમમાં ઘટાડવાનું છે. પોતાની સમજ જે છે ને અંદર અહંકાર, એમાં માન્યતાઓ ઘૂસી જાય, ખોટી માન્યતાઓ, એમાંથી દસ રહેવાનું. ફક્ત પોતાની પાસે રહેવું એટલે શું હોય કે પોતાની સમજમાં કોઈ ભૂલ ના થાય, જીવનમાં કોઈ ભૂલ ના થાય, બફાટ ના થાય, ખોટું પાછું માની ના લે, કોઈ ઉપર રાગ દ્વેષ ના થઈ જાય, કોઈ ઉપર ક્રોધ ના થઈ જાય, કોઈ ઢોળ્યું છે કે બગડ્યું છે એનો લોભનો ભાવ ના આવી જાય એની અંદર. કારણ કે ખોપડીની અંદર જેટલી માન્યતાઓ છે એ આપણને દગો આલે છે. તો સતત સમાધાન કેળવવાનું આવે ને એટલે પોતાની યાદમાં જ થાય. યાદ કરીને પણ એક વસ્તુ છોડીને બીજાને પકડીને બેસી રહેવાનું છે એવું નથી. તો કેમ જરૂરી છે પોતાને સતત? કારણ કે મૂળ સત્તા એની છે, પણ આપણે એની સત્તાને ભૂલી જઈએ. જો કરીએ જગતને, પણ જોનારો જે છે એને જોઈએ નહીં તો એ મોટી ભૂલ થાય. જ્યારે વ્યવહારમાં ભૂલો અને મોટું રંધાવાનું થતું હોય એનું કારણ શું છે કે જોનારને જોતા નથી ને એટલું દેખાય છે એટલું જો કરીએ છીએ. એક દીકરીનો વિવાહ કરવાનો હોય એનો એવી રીતે કરવામાં આવે કે વરનું મૃત્યુ થાય તો, અને એની સાથે વિવાહ થાય કોઈ દાડો, વરદ મરી ગયેલો હોય તો એ મૂર્ખામી કહેવાય. વર મરી ગયેલો છે ને લગ્ન કરવાના. તો જગત કેવું છે એ જાણવામાં જોનારાનો વિચાર જો આપણે ના કરીએ તો બધી એ તકલીફો થાય. જગત પોતે કેવું છે એ જગત તો કોઈ કહેતું નથી, પણ જગત જેની સાક્ષીમાં છે, જોનારો છે જગતને, એના કારણે તો જગત છે. તો જે જોનારો જગતને નક્કી છે જગત એવું કરે છે તો એને જાણ્યા વગર જગતને જાણવું, જાણનારને છોડીને જગતને જાણવું એટલે મરેલા વર હંગાથે કન્યાને પરિણાય એવું થયું. તો કન્યાના વિવાહમાં વરને મારી નાખવા બરોબર થયું. એ જાણવા વાળાને જાણ્યા વગર જગતને એકલાને જાણ કરવું. તો જગતને જાણવું તો કેવી રીતે જાણવું? તો જગત કેવી રીતે ઊભું થયું છે, શું છે, કે કેટલું પ્રતીતિ માત્ર છે, દોરડામાં જેમ સાપ ઘૂસી જાય છે ઘૂસી ગયું છે, આ રીતે યથાર્થ નિર્ણય કરી અને જગતમાં વિહાર કરવાનો છે. આપણા સામાન્ય વ્યવહારમાં ઘણા પ્રસંગમાં આપણે માયાની ફક્ત વાતો કરીએ અને માયાનો જ વ્યવહાર ચાલ કરે અને આપણે પોતાને, આત્માને, ભગવાનને, પરમાત્માને ભૂલી જવામાં આવે અને વ્યવહાર જ માયાની ચાલ કરે, વ્યવહારની જ સતત વાતો, પ્રપંચની જ વાતો આવે, તો એ વખતે તો ભલે ભગવાનને કોઈ યાદ કરતું નથી. એની સભામાં, રાજ્યસભામાં કે સામાજિક આપણી સભાઓ છે એમાં ભગવાનને દેશ નિકાલ કરી દીધો છે. ભગવાનને એક બાજુ રાખી અને બધું ચાલે છે. એટલે વર મરી ગયેલો અને કન્યાને પરિણાઈ એવું થયું.
તો આવું જે જીવન છે કે જેમાં ભગવાનને બાદ કરી નાખ્યો છે, સમાજમાંથી, વ્યવહારમાંથી, ઘરમાંથી, ધંધામાંથી, શિક્ષણમાંથી, બધાયમાંથી. તો આવા જીવનમાં કન્યાના વિવાહનો વરનો શું થાય છે? ઘાત થાય છે. વિવાહ કરવા જ આવો છે પણ વર વગર. એટલે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જેમ શંકર ભગવાનને આમંત્રણ મોકલ્યું નતું, તો એ શું છે? દક્ષરૂપી બુદ્ધિ એને બહુમતીના યજ્ઞો ચાલુ કર્યા છે. કેટલી જાતનું માનવા બેઠી છે બહુમતી. દક્ષરૂપી બુદ્ધિના બહુમતીના યજ્ઞમાં એક ઉત્તમ મતિ વાળો પરમાત્મા છે, એને તો કોઈ યાદ જ કરતું નથી. એટલે તો દરેક કામની શરૂઆત ભગવાનની પ્રાર્થનાથી કરવાનો રિવાજ હતો. ભગવાનનું નામ વારે વારે હરે રામ 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 કહેતા કરતા કરો એટલે અંદર પોતાનું કયો રામ? તો કે આ રામ. પોતાની છાતી ઉપર હાથ મૂકીને કહેવાય કે આ રામ. તો ભગવાનનું નામ લેવાનો રિવાજ હતો. કોઈ બે માણસ મળે તો કે આવો રામ રામ. પણ બોલાય છે યંત્રની જેમ, પણ જણ વર્તો મારેલો હોય, કન્યા પરણાવતો હોય એવું કરાય છે વ્યવહાર ભગવાનને ભૂલી. વેપારમાં પણ આવું થાય છે. જે અધિકારીઓ છે પણ એવી રીતે અધિકારથી બધું ચલાવે છે એમનો ધંધો. રાજા પણ એવી રીતનું કરે છે, શિક્ષકો પણ એવી રીતનું ચલાવે છે ભગવાનને ભૂલીને. કારણ કે માયાના વ્યવહારમાં સતત માય ઓતપ્રોત થઈ ગયા છે, તો એ ભગવાનને ભૂલી ગયા. દરેક જગ્યાએ વ્યક્તિને એમ લાગે છે કે હું ડાયો છું, તો ત્યાં શું થયું? પ્રકૃતિનો વિવાહ કરવાનો જે છે ને, એ વિવાહ કરવામાં વરનો યાદ ના કર્યો તો વરનો મારી નાખેલો છે. વરને કેવી રીતે પ્રકૃતિ લગ્ન કરશે? આમ બ્રહ્મ ભાવથી જોઈએ તો બધા ડાયા છે, પણ દરેકમાં અજ્ઞાન હોય છે. એટલે બીજા પાસે પોતાનો અજ્ઞાનની ભૂમિકામાં પાંગરેલો અહંકાર છે ને, એના કારણે દોઢ ડાયો થાય છે. બધા ડાયા હોવા છતાં જો બ્રહ્મરૂપે રહે તો બધા ડાયા જ છે, અને બીજા બધા ઓછા અડધા ડાયા છે એવું માને છે. એટલે એક આખો ડાયો ને એક અડધો ડાયો, આના સરવાળા બાદ બાકી ચાલે છે. હિસાબે એના જ ચાલે છે જગતમાં બધે. હું ડાયો, પેલો ઓછો ડાયો, અડધો ડાયો, એ એક એનાથી ત્રીજો છે એ તો હાવ બિલકુલ ઓછો ડાયો. આવા હિસાબો ચાલે છે. તો આવી રીતે જો પોતાના જીવન વ્યવહારમાં થાય પરમાત્માને ભૂલીને, તો કઈ સત્ય હાથમાં ના આવે. સામાન્ય વ્યવહાર ચાલતો હોય અને વ્યવહારિક જીવન ગમતું હોય ત્યારે ગમે એટલી વ્યવહારિક આપણે વાતો કરીએ, બીજા સાથે ગપ્પા પણ મારીએ તો કઈ નુકસાન નથી થતું. પણ મુમુક્ષુ માટે જે આપણે માર્ગ છે, આ બ્રહ્મના સાક્ષાત્કારની જિજ્ઞાસા જેને છે, એને નકામી વાતો, નકામા વિચારો ઉપર અંકુશ જોઈએ. એટલે વિજાતિ પ્રત્યયને છોડી અને સજાતીય પ્રત્યય વધારવું. મતલબ આ થયો, સતત પોતે પોતાની પાસે રહેવું કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ એ છે કે ન્યુટ્રલમાં. એમાં ભાવ કરતો હોય કે આ નથી સારું, અથવા કે હું નથી રહી શકતો એટલે હું અજ્ઞાની છું, આ બધી ભ્રમણાઓ છે. તો ભ્રમણાઓને તો ભાગવી પડે મૂળમાંથી. એટલા માટે જ વેદાંતનું શ્રવણ છે. ભ્રમણાને ભાગ્યા વિના રે લક્ષ 84 નહીં મટે. તો ભ્રમણા ભાગવા માટેનું મુખ્યમાં મુખ્ય જો આપણને ભ્રાંતિ અને ભ્રમણા લઈ જતું હોય તો આપણું મન છે. તો બધા જેટલા જેટલા ભોગોમાં જાય છે તો મનના કારણે જ આપણે જીવાતમાં જાય છે બધા. તો અધિકારી પણ ઓછું થાય. પરમાત્માને ભૂલી અને સંસારની ભવાટવીમાં સતત રમવાનું થાય તો એ તો દોષ છે મોટામાં મોટો અંતઃકરણનો. મળ કહેવાય. જેના અંતઃકરણમાં મળ અને વિક્ષેપ ના હોય પણ એટલું અજ્ઞાન જ હોય
અને એ વિવેક, વૈરાગ, સમ સમાધિ, સદસંપત્તિ અને મુમુક્ષા ચારે સાધન વાળો હોય સારો, એનું જીવન સારું હોય તો સહજ અને સરળ વ્યક્તિ છે એ આ માર્ગને સારી રીતે પ્રાપ્ત કરી શકે. મતલબ કે આ ભવાતળીના નદીને પાર કરી શકે. બુદ્ધિમાન વ્યક્તિ, દક્ષ બુદ્ધિ જોઈએ એમાં. તો અંતઃકરણના 3 દોષ છે. એક મળ, એક વિક્ષેપ અને એક આવરણ. તો મળ એટલે શું છે? મળ એટલે મલિનતા, ખરાબ ભેગું થઈ ગયું હારાની અંદર. હા, દૂધની ખીર પડી હોય ને એની અંદર ગારો નાખી દીધો, એ મળ થઈ ગયું આખો. એટલે અંતઃકરણમાં રજોગુણથી થયેલી જે મલિનતા છે અંતરમાં, આપણા અંતઃકરણને, એ કઈ છે? રજોગુણથી થયેલી મલિનતા. તો એનાથી શું થયું? કામી થયા, ક્રોધી થયા, લોભી થયા, વાસનાઓ વાળા થઈ ગયા. તો જે પાપ છે એને મળ કહેવામાં આવે. એટલે એ અહંકાર પાપી બની ગયો ને તે મળ વાળો છે. તો એ મળથી શું થાય? અશુભ વાસનાઓ પેદા થાય છે. જ્યાં સુધી અંતઃકરણમાં મળ એટલે કે પાપ હોય ત્યાં સુધી અશુભ વાસનાઓ રહે છે. અને કાયમ અંદર નોખો ભાવ હોય, બારે નોખા દેખાડા હોય તો એ પાપ કહેવાય, મળ કહેવાય. તો જ્યારે અશુભ વાસનાઓ નાશ પામે તો જાણવું કે અંતઃકરણમાંથી મળ નામનો દોષ દૂર થયો છે. મળને સારી રીતે દૂર કરવાનો ઉપાય તો નિષ્કામ ભાવ. નિષ્કામ ભાવથી કોઈ પણ કર્મ થાય, અપેક્ષા રહિત થાય તો અંતઃકરણનો મળનો દોષ છે એ ઝડપી દૂર થાય છે. એટલે નિષ્કામતા છે એ ભગવાન દરેકને અંદર કામના કાઢી નાખીએ. શા માટે કરીએ છીએ બધું? તો પોતાને 3 જાતની છે વાસનાઓ. પોતાને માન મોભો દેખાડવો છે, કાં તો પૈસો મેળવવો છે, કાં તો ચમડી એટલે ભોગો ભોગવવા છે. તો આ પાપ કહેવાય, પાપ. એટલે મળ જે છે એ દૂર થાય, પણ સાથે સાથે વિક્ષેપ પણ દૂર થવો જોઈએ. વિક્ષેપ એટલે મનની ચંચળતા. એટલે ચંચળતાના કારણે સ્થિરતા નથી આવતી, એકાગ્રતા કોઈ પણ કામમાં નથી આવતી. ચંચળ વ્યક્તિ જે છે ને એની અંદર 3 4 જાતની વાતો ભેગી રમતી હોય. કોઈ પણ કામ કરતા હોય મગજ બીજે હોય, એટલે નાખવાની હોય ખાંડ ચામાં, એને બદલે નાખી દે મીઠું. કેમ કે સજગતા નહીં. મનની ચંચળતાને વિક્ષેપ કહેવામાં આવે છે. વિક્ષેપને લીધે ધ્યાન વગેરેમાં ચિત્ત સ્થિર રહી શકતું નથી. અને એ વિક્ષેપ જે દૂર કરવાનો છે તો એ મન ત્યારે જ સ્થિર થાય, ચંચળતા ઓછી થાય ચિત્તની, તો જ સ્થિરતા આવે આપણી. તો એના માટે ઉપાસના કીધી છે. ધ્યાન કરવા બેસવું એ પણ ઉપાસના જ છે. અને ત્રીજો અંતઃકરણના 3 દોષ છે: મળ, વિક્ષેપ ને આવરણ. ત્રીજું છે આવરણ, એટલે વસ્તુનું ભાન ન થવાનું, જે અજ્ઞાન છે એ અજ્ઞાનને આવરણ કીધું. કોઈ પણ વસ્તુનું ભાન ના થતું હોય તો એને આવરણ વાળો કહેવાય. અજ્ઞાન છે એ જ આવરણ છે. હવે આવરણ દૂર કરવાનું હોય તો જ્ઞાનથી જ આવરણ દૂર થાય. બીજું પહેરી ગયું છે એને કાઢવું છે. સમજી લો કે રસ્સીમાં સાપ પહેરી ગયો તો બેઠો નથી ક્યાંય, અને છતાં જણાય છે. તો જણાય છે તો અજવાળું કરી અને રસ્સીનું જ્ઞાન થાય તો પેલું જે આવરણ છે ને દોરડીનું, અજ્ઞાનના કારણે સાપ કહી ગયેલો છે તો દોરડી જણાઈ જાય. દોરડીનું આવરણ તૂટી જાય. દોરડી જોવા જઈએ, પડદો તૂટી ગયો છે, દોરડી જોઈએ એટલે તરત સાપ નીકળી ગયો. એટલે એટલું અજ્ઞાન એટલે સ્વરૂપનું આવરણ છે. એ ફક્ત ચિત્તમાં જ છે, પણ સજગ બુદ્ધિ હોય ને એક વાતનો સ્વીકાર કરી અને પોતાની નિષ્ઠા કરી હોય, પોતાની જ્ઞાન, તો આવરણ નીકળી જાય. આમ તો વિવેક છે એ એટલી જરૂરિયાત છે. વૈરાગ, સમસમાધિ, સડ સંપત્તિ અને મુમુક્ષતા,
આ ચાર સાધનો છે ને એ સાધનાના માર્ગમાં પરમાત્માની પ્રાપ્તિ કરવાની હોય તો એના માટેના ચારે સાધનોની મૂડી હોય તો જ મેળાવેલું છે, એટલે એને સંપત્તિ કહેવાય છે. કેમ કે અવિનાશી તત્વ છે, નાશરહિત છે અને મગજમાં ભર્યું છે નાશવાન વસ્તુ સાચી છે, અવિનાશી વસ્તુ જડતી નથી. એટલે જે અંદર ઘૂસી ગયેલું છે આખું યથાર્થ જ્ઞાન કરવા માટે વિવેક એટલે એનું મુખ્ય લક્ષણ શું છે? આત્મા અવિનાશી એટલે નાશરહિત છે અને અચળ એટલે ક્રિયા વગરનો છે, અને જગત એનાથી બિલકુલ ઊંધું છે, એનો નાશે થાય છે અને એમાં બધું કરવાનો ભાવ પડ્યો છે, વિપરીત છે. એટલે વિનાશી અને ચળ છે અને પેલું અવિનાશી અને અચળ છે. તો આવું જે જ્ઞાન છે, અવિનાશીનું જ્ઞાન અવિનાશી તરીકે અને વિનાશીનું જ્ઞાન વિનાશી તરીકે, તો એ જ્ઞાનને વિવેક કહેવામાં આવે. અને મૂળમાં આ વિવેક બહુ જરૂરી છે. કોઈ પણ જાતનું કામ કરવું હોય, બધા જ કાર્ય અને જેટલા સાધનો હોય તો સાધનોનું મૂળ છે આ વિવેક છે. કેમ કે વિવેક હોય તો પછી વૈરાગ પછીના સાધનો બને છે, વિવેક ના હોય તો એ બનતા નથી. માટે વિવેક જ વૈરાગ અને સમસમાધિ સળસંપત્તિ અને મુમુક્ષતા માટેનો હેતુ છે, મુખ્ય વિવેક. તો ભગવાન વિવેક વૈરાગ એટલે તો આપને સહજ રીતે સમજાય છે કે જગતના ભાવોમાં પ્રીતિ ના કરવી, બ્રહ્મલોક સુધીના જે બધા ભોગો છે એને છોડી દેવાની ઈચ્છા. તો કેમ છોડી દેવા છે? એક જ બાજુ રાગ રહે અને બધા રાગો છૂટી જાય. બાકીના બ્રહ્મલોક સુધીના બધા ભોગો એ છોડી દેવાની ઈચ્છા છે, એને વૈરાગ કહેવામાં આવે. તો ભગવાન વિષયોમાં જઈ અને મન આપણને વિચલિત કરે છે. મુખ્ય મનની વાત હતી. 3 દોષો આપણે જોયા. મનને રોકવું છે અને છતાંય પ્રશ્ન એમને ચાલુ રહે છે કે મન રોકાતું નથી, જતું રહેશે. તો સમજી લો ને કે અવિનાશી ને અચળ છે, નાશી છે અને ચળ છે. હવે આપણું સ્વરૂપ છે અચળ છે, અવિનાશી છે, તો એને રોકવાનો પ્રયત્ન નથી કરવાનો, એટલે કે એને વધારે મહત્તા જ નથી આપવાની. પણ જ્યાં સુધી વધારે મહત્તા ની જરૂર છે ત્યાં સુધી આવવું પડે છે. વિષયોમાંથી મનને પુરુષાર્થ કરીને રોકવું એને સમ કીધો છે. સમસમાધિ સળસંપત્તિ એટલે વિષયોથી મનને રોકવું. અને ઇન્દ્રિયોને બધા આખો સમુદાયને વિષયોમાં જતો રોકવી, ઇન્દ્રિયોનું વિષયનું મિલન ના થવા દેવું, એટલે ઇન્દ્રિયોને રોકવી એને દમ કીધો. તો સમ દમ શ્રદ્ધા સમાધાન. શ્રદ્ધા એટલે વેદના વચનો સાચા છે, ગુરુના વચનો સાચા છે એવા વિશ્વાસને શ્રદ્ધા કીધી છે. અને સમાધાન એટલે વિક્ષેપ, ચંચળતા નો નાશ થઈ જાય. અંદર મનનો વિક્ષેપ બંધ થઈ જાય. વિક્ષેપ એટલે ચંચળતા. એકલી તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત સુરત સ્થિર હોય એવી સ્થિરતા જે છે એ સમાધાન કહેવાય. તો ભગવાન મન છે એ સમાધાન પામતું નથી. સ્ત્રી, ધન, જાતિ, અભિમાન આ બધા કર્મના સાધનો સાથે બધા કર્મોનો ત્યાગ કરવો છે. તો ત્યાગ બધા કર્મોને સાચા છે અને તકલીફ આપે છે એવું પકડ્યું છે કોને? તો મને. તો કર્મનો ત્યાગ કોનાથી થશે? તો એના મનથી. જેને પકડ્યું છે એનાથી થશે. પણ જો શબ્દો, મન જે છે એ શબ્દોનો વેગ પકડી અને પ્રતિક્રિયાઓ આપે. મને કેમ આમ કીધું? કારણ કે અવિદ્યાનો પડદો આવરણ તૂટવાની જો વાર છે, એને તો શબ્દો બહુ અસર કરે છે.
એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે વિષયો. તો પાંચે વિષયોને ઝેર જેવા જાણી એનાથી દૂર નાસવું તથા આંખો વડે સ્ત્રીને જોઈ મનમાં ગ્લાનિ ઉપજાવી એ ઉપરામના લક્ષણોને પંડિતોએ કીધું છે. એટલે કે એક વખત ત્યાગ કર્યા પછી પ્રાપ્ત થયેલા વિષયોની ઈચ્છા ના કરવી, એને ઉપરામ કહેવાય. તો આપણે તો કોનો ત્યાગ કર્યો છે? બધાનો દ્રશ્ય પ્રપંચ જગત માત્રનો. તો જગત માત્ર જામી જવું એનું નામ ઉપરામ કીધું. ઉપરતી કહો, ઉપરામ કહો. એટલે કોઈ પણ વિષય પ્રબળ થઈને આપણી અંદર દાખલ ના થઈ શકે. આપણી અંદર આપણે જ દાખલ હોઈએ અને ન્યુટ્રલમાં વ્યવહાર ચાલતો હોય તો પોતે પોતાની જોડે બેહવા માટે નોખો ખંડ બનાવવાનો નથી. એટલે વારંવાર એટલી દક્ષતા બુદ્ધિની અંદર આવે કે ન્યુટ્રલ રહે છે, બળતરા વગરનું રહે છે. કોઈના શબ્દોનો મારો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધ આ બધું પકડાય છે તો સમજવાનું કે હજુ ઉપાસનાઓ કરવી પડશે. જ્યારે જ્યારે કઈ સહન કરવાનું આવે છે ત્યારે આદતો હોય છે, સહન નથી થતું. કોઈ શબ્દો સહન નથી થતા, કોઈ મને આરોપ આપે એ સહન નથી થતું, કોઈ મને ઊંચા અવાજથી વધે તો એ સહન નથી થતું. તો સમજાવવાનું કે તિતિક્ષાનું લક્ષણ નથી એના. તિતિક્ષામાં એટલે સહન કરવાનો સ્વભાવ, એને તિતિક્ષા કહેવાય. બધું સહન કરવું, તાપ તાપ ભૂખ તરસ, સામે બીજો આવે છે તેના શબ્દોનો મારો જે આવે અંદરથી સમજી લેવું, લીલામાં ભલે કરવું. એટલે મૂળ વાત એ છે કે બધી બાજુથી મનને રોકવાનું છે. અહીં જેટલા સાધન કરવાનું એટલા કરીએ, જેટલા જે કઈ કરવું હોય કરીએ. બધા સાધનો ભેગા કરીએ, સમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન વિવેક વૈરાગ ને મુમુક્ષા. તો છેલ્લે મુમુક્ષા જે મૂળ વસ્તુ શું છે કે મનને રોકવાનું છે. તો મનને રોકવા માટે આ બધી જરૂર છે. દાખલા તરીકે વિષયોમાંથી મનને રોકવાનું છે એટલે સમજો છે, અને ઇન્દ્રિયોના સમુદાયને રોકવાનો છે એટલે દમેજો છે. પછી સ્ત્રી હોય પુત્ર હોય પોતાના જે માને છે એમાંથી આસક્તિમાંથી મનને રોકવાનું છે. તો એમાં શ્રદ્ધા જોશે ગુરુ અને વેદના વાક્યો ઉપર, તો જ મેળ પડવાનો છે. પછી ચિત્તને પોતાનામાં સતત રહેતું નથી. ખાતા પીતા ઉઠતા બેસતા ચિત્ત પોતાનામાં રહેવું જોઈએ, રજૂગુણ વગરનું, ચંચળતા વગરનું. એટલે મતલબ કે પોતાનામાં એકાગ્ર બનતું નથી જ્યાં સુધી ચિત્ત, ત્યાં સુધી મનને રોકી શકાતું નથી. એટલે ત્યાં શું જોઈએ? સમાધાન જોઈએ. બધું ત્યાં તો મિથ્યા છે. સમાધાન એટલે પોતાની ગાડીમાંથી બીજી નીચે સંસારની ગાડીમાં બેહવાનું નહીં, અને સંસારની ગાડીમાં હોઈએ તો કઈ નડતું નથી. આને કહેવાય સમાધાન. મનને રોકવા માટે સમ દમ શ્રદ્ધા સમાધાન. હવે જો વિષયોમાંથી મન નિવૃત્ત થઈ ગયું હોય પણ ઘણા દિવસનો અંદર સંસ્કાર પડ્યો હોય, એટલે સંસ્કારના કારણે વળી ચંચળતા ઊભી થાય, ખેંચાણ ઊભું થઈ જાય વિષયોમાં, તો એના ઉપરામ થવું જોઈએ ને જગત આપણાથી. તો મન રોકાય. મન રોકવું એટલે સમ, મનને રોકવું એટલે સમ. તો બધામાં સમ છે એ મુખ્ય છે, સમની જરૂર પડશે. અંતર્મુક્તા આવી છે મનની, અને અંદર બેઠા છીએ ઠંડુ કે ગરમ કે આ કઈ સહન થતું નથી. તો અંતર્મુક્ત તો બધું સહન કરી લે છે, પણ બહિર્મુક્તા મનની હોય છે સહન કરી શકતું નથી. તો એના માટે તિતિક્ષા કરવી હોય ત્યારે મનની જરૂર પડે છે કે રોકો ભાઈ આમાંથી મનને. તો બધામાં મનને રોકવું છે એ મુખ્ય વસ્તુ છે. કેમ કે અજ્ઞાન આપણને હેરાન કરે છે જ્યાં સુધી મન રોકાયેલું ના હોય ત્યાં સુધી. કેવા કેવા ભાવ કરાવે છે આપણને અજ્ઞાન. કઈ ના માનેલું હોય ને એવું માનવાનું ચાલુ કરી દઈએ છીએ.
રોવાનું ચાલુ કરી દઈએ છીએ. શું કર્યું? પેલા 10 જણા નાવા ગયા હતા, એમાં પોતે પોતાને ગણ્યો નહીં અને 9 ને ગણ્યા, તો રોવાનું ચાલુ થઈ ગયું છે તરત જ. તો કેમ એમ થયું? તકલીફ ક્યાં આવી? એકાગ્રતા નથી, વિવેક નતો, મન આ જે કઈ દ્રશ્ય પ્રપંચ છે એ બધું સાચું લાગતું હતું. તો સાચું લાગતું હતું એટલે દુખી ગયા ને. એક જણો ખોવરાઈ ગયો, અરે 1 કલાક મોડો આવે છે, આપણા ઘરેથી નીકળ્યો હોય અને કલાક મોડા આવે ને તારે આપણને ચિંતા થાય. તો કેમ? જગત ઊભું છે, સાચું છે. પોતાની અંદર સ્થિર રહીએ તો બધું કામ ઓટોમેટિક પાર પડે, એમાં કઈ કરવાની જરૂર પડતી નથી. તો અજ્ઞાન જે છે એ નડે છે, એનું કારણ શું છે કે જગતનો સત્ય ભાવ છે, જગત સાચું છે એવું માનીએ છીએ એટલે અજ્ઞાન નડે છે. તો જે બધાનો નિવેડો પોતાના જ્ઞાનથી આવે છે, એના સિવાય કોઈ જાતનો નિવેડો નથી. એટલે દેહનો ભાવ છોડી અને પોતાનાથી સંબંધ બાંધો અને જન્મ મરણ જેટલું જેટલું છે અંદર ભાવો કર્યા છે, સત્ય ભાવો, એ બધા ભાવોને ત્યાગી અને અજન્મા પદ છે એ સતત રહે. એકાગ્રતા એટલે એકને અગ્રતા આપવી પોતાના આત્માને. અને એના વગર, એ ચેતનની શક્તિ વગર આખું જગત જડ છે, મળતું છે. તો સતત પોતાની સ્વરૂપ દશા, બ્રહ્મ દશા, એની અંદર જો એવી ભ્રાંતિઓ પેસી હોય કે આ દેહ છે અને હું દેહ છું અને દેહ જતો રહેશે તો ચિંતા પહે. અને દેહનો અમે ભરોસો નથી કરવાનો, ગમે ત્યારે જશે પણ કામ ઝડપી કાઢી લેવાનું. ભાગ છે દેહનો એ અધોગતિનો માર્ગ છે, પણ પોતાના કલ્યાણનો માર્ગ એટલે પોતાને જાણો. અને પોતાને જેને જાણે છે એને બધું જાણ્યું છે. પુત્ર હોય ખાલી એના માલિકના પરસેવાના કપડા ને પરસેવાથી સૂંઘીને એના માલિકને શોધી આવે છે, ક્યાંક ખોવરાણો હોય. નાના નાના વાછરડા છે એ એની ગાયને સૂંઘીને ગોતી લે છે. તો અહમ વૃત્તિનો ત્યાગ કરી અને પોતાના સાક્ષાત્કારની સુગંધ હોય છે ત્યારે ભગવાન બધું જગત ખરે છે સાચી રીતે, ત્યાં સુધી મેળાવતો નથી. સચ્ચિદાનંદ ભગવાન